નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. હાલમાં જે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે ચર્ચાપત્ર વિશે જાણીશું. ચર્ચાપત્રનું માળખું શું હોય છે અને વિડીયોની અંદર બે વસ્તુ જોઈશું જે ચર્ચાપત્રને લગતા એના ઉદાહરણો છે. તો થોડાક મુદ્દાઓ છે જો સૌથી પહેલાં સમજી લઈએ. ચર્ચાપત્ર લખતી વખતે જમણી બાજુ તમારું સરનામું, પરીક્ષામાં અ, બ અને ક લખવું, સાથે તારીખ લખવી. ડાબી બાજુએ પ્રતિતંત્રીશ્રી, અખબારનું નામ અને શહેરનું નામ જણાવવું. વિષય, જે તે વિષય પર ચર્ચાપત્ર લખવાનું હોય તે પ્રસિદ્ધ કરવા બાબતે આવું સંબોધન કરવું. સંબોધન શબ્દો તરીકે સાદર પ્રણામ, શ્રીમાન જેવા વાક્યો લખવા. પ્રસ્તાવનામાં આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કલમે કોલમમાં નીચે મુજબનો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા વિનંતી. આ પ્રકારનું લખાણ આપવું. મુખ્ય લખાણ છે તે વિષય વસ્તુની વિસ્તૃત અને તાર્કિક ચર્ચા વિશે હોવું જોઈએ. સમાપન કરતી વખતે આશા છે કે આપ આ પત્રને સ્થાન આપી જનજાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશો. આવા સમાપ્ત થતા હોય તેવા વાક્યનું સંબોધન કરવું. આભાર દર્શન તરીકે લખવું આપનો વિશ્વાસુ અ, બ, ક. જો નામ આપેલું હોય ચર્ચાપત્રની અંદર તો તમે નામનો ઉલ્લેખ કરી શકો છો અથવા અ, બ, ક લખવું. આ વિડીયોની અંદર આપણે અત્યારે બે પ્રકારના ચર્ચાપત્રો જોઈશું. પહેલો ચર્ચાપત્ર છે એનું ઉદાહરણ છે શિક્ષણમાં ટેકનોલોજીનો વધતો પ્રભાવ, વરદાન કે અભિશાપ. બીજો ચર્ચાપત્ર છે વધતું જતું જળ સંકટ અને લોક ભાગીદારી. જોઈએ પ્રથમ ચર્ચાપત્ર. ડાબી બાજુએ સરનામું આપેલું છે અબક 101 અમરેલી, તારીખ 12 ફેબ્રુઆરી 2026. પ્રતિતંત્રી શ્રી ગુજરાત સમાચાર અથવા તો દિવ્ય ભાસ્કર, રાજકોટ અને અમદાવાદ શહેર. વિષય, શિક્ષણમાં ટેકનોલોજીનો પ્રભાવ અંગેનો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબતે. શ્રીમાન, આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કલમે કોલમમાં સામાજિક જાગૃતતાના હેતુથી નીચે મુજબનો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. શિક્ષણમાં ટેકનોલોજી એ સિક્કાની બે બાજુઓ છે. આજે આપણે 21મી સદીના એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી વગરના જીવનની કલ્પના કરવી અશક્ય છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે આવેલી ડિજિટલ ક્રાંતિએ ભણવાની પદ્ધતિ આખી બદલી નાખેલી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આ પ્રભાવ માત્ર વરદાન જ છે? ટેકનોલોજીના સકારાત્મક પાસા જોઈએ તો સ્માર્ટ ક્લાસ અને એનિમેશન દ્વારા જટિલ વિષયો સમજવા હવે સરળ બનેલા છે. ઇન્ટરનેટના કારણે વિશ્વભરનું જ્ઞાન આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે ઓનલાઈન શિક્ષણ જ એકમાત્ર આશાનું કિરણ સાબિત થયેલું હતું. તે શિક્ષણને વધુ રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવે છે. જોકે તેની નકારાત્મક અસરો પણ તેટલી જ છે. વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે વિદ્યાર્થીઓમાં આંખની નબળાઈ, એકાગ્રતાનો અભાવ અને અનિદ્રા જેવી શારીરિક માનસિક સમસ્યાઓ વધી છે. કોરોના કાળમાં પુસ્તકોનું સ્થાન PDF ફાઇલોએ લઈ લીધું છે, જેના કારણે મૌલિક લેખન શક્તિ અને વાંચન કૌશલ્ય ઘટતું જાય છે. વળી સોશિયલ મીડિયાના વળગણે વિદ્યાર્થીઓને અભ્યાસથી પણ ભટકાવ્યા છે. અંતે ટેકનોલોજી એ માત્ર એક સાધન છે, સાધ્ય નથી. જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ પૂરક સાધન તરીકે કરીશું તો ચોક્કસપણે તે વરદાન સાબિત થશે. પરંતુ જો આપણે તેના પર સંપૂર્ણ નિર્ભર થઈ જઈશું અને માનવીય સંવેદનાઓ તથા શિક્ષક શિષ્યના જીવંત સંવાદને ભૂલી જઈશું તો તે અભિશ્રાપ બનતા વાર નહીં લાગે. આશા છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ આ બાબતે ગંભીરતાથી વિચારશે. આભાર સહ આપનો વિશ્વાસુ અ, બ, ક. હવે જોઈશું ચર્ચાપત્ર 2 જે છે
વધતું જતું જળ સંકટ અને લોક ભાગીદારી અંગેનો. અબક 101 અમરેલી તારીખ 13 ફેબ્રુઆરી 2026. પ્રતિતંત્રી શ્રી રાજકોટ શહેર અથવા તો અમદાવાદ શહેર. વિષય છે વધતું જતું જળ સંકટ અને લોક ભાગીદારી અંગેનો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબતે. શ્રીમાન, આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કલમે કોલમમાં જનજાગૃતિના હેતુથી નીચે મુજબનો ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. જળ એ જ જીવન, હવે નહીં જાગીએ તો ક્યારે? આજે વિશ્વ જે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેમાં જળ સંકટ સૌથી ઉપર છે. પૃથ્વી પર પીવાલાયક પાણીનો જથ્થો મર્યાદિત છે અને વધતી જતી વસ્તી તથા જળ સ્ત્રોતોનો દુરુપયોગને કારણે આગામી સમયમાં પાણી માટે યુદ્ધ થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જળ સંકટ પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ઘટતું જતું વનક્ષેત્ર, અનિયમિત વરસાદ, ભૂગર્ભ જળનો અવિચારી ઉપાડ મુખ્ય છે. આપણે નદીઓ અને તળાવોને પ્રદૂષિત કરેલા છે. જોકે આ સમસ્યાનો ઉકેલ માત્ર સરકારના ભરોસે બેસી રહેવાથી નહીં આવે, તેમાં લોક ભાગીદારી અનિવાર્ય છે. લોક ભાગીદારી દ્વારા જળ સંરક્ષણ આપણે માટે કેટલાક પગલાં લેવા જ પડશે. 1. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. દરેક સોસાયટી અને મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ બનાવવી જોઈએ. 2. પાણીનો કરકસરયુક્ત ઉપયોગ. રોજિંદા કાર્યોમાં પાણીનો બગાડ અટકાવવો અને ટપકતા નળનું તાત્કાલિક સમારકામ કરાવવું. 3. વૃક્ષારોપણ. વધુમાં વધુ વૃક્ષો વાવીને વરસાદ ખેંચી લાવવામાં મદદરૂપ થવું. 4. જાગૃતિ અભિયાન. ગ્રામ્ય અને શહેરી સ્તરે પાણીના મહત્ત્વ અંગે લોકોને જાગૃત કરવા. પાણી બચાવો, પાણી આપણને બચાવશે એ સૂત્રને માત્ર દિવાલો પર લખવાને બદલે જીવનમાં ઉતારવાની જરૂર છે. જો આપણે આજે જાગૃત થઈને જળ સંચય નહીં કરીએ તો આપણી આવનારી પેઢીને તરસ્યા રાખવાનો ગુનો આપણે કરીશું. આશા છે કે આ પત્ર વાંચીને લોકો જળ સંરક્ષણની દિશામાં એક ડગલું આગળ વધશે. આભાર સહ આપનો વિશ્વાસુ અબક. વિદ્યાર્થી મિત્રો, જો આજનો ચર્ચાપત્ર આપને સારો લાગ્યો હોય તો આવા અન્ય ચર્ચાપત્રો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું, સાથે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.